નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 23મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા જૂના કરંટ અફેર જોઈતા હોય, જે વિડીયો યુટ્યુબમાં અવેલેબલ નથી, એ તમામ કરંટ અફેર તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ટેલિગ્રામ અત્યારે વચ્ચે થોડોક સમય એવો આવ્યો હતો કે બંધ થઈ ગયું હતું, પણ આપણી એપ્લિકેશન છે ક્યારેય બંધ નથી થતી. તો એપ્લિકેશનમાં છે, તમે શાંતિથી વિડીયો લેક્ચર જોઈ શકો છો, ટેસ્ટ સિરીઝ આપી શકો છો અને પીડીએફ પણ વાંચી શકો છો. તો ઈ બુક હોય છે એ તમને મજા આવે એવા ફોર્મેટમાં, આપણે ખૂબ વાંચવું ગમશે એવા ફોર્મેટમાં ડિઝાઇન કરીએ છીએ. સાથે લેક્ચરની પીડીએફ પણ આપણે તમને આપીએ છીએ. તો લેક્ચરની પીડીએફ તો ડેઈલી અપલોડ થતી જ હોય છે. ઈ બુક આપણે વીકલી રાખી છે, જેમાં એક અઠવાડિયું પૂરું થાય, 7-8 દિવસ થાય એટલે આપણે અપડેટ કરી દઈએ છીએ. ક્લિયર? તો વીકમાં ટોટલ 4 ઈ બુક આવે છે વીકલી. ઓકે, અને એક આખી મંથલી, જે લોકોએ પ્રિન્ટ વાળો કોર્સ લીધો છે તેમાં મંથલી ઈ બુક પણ આપણે આપીએ છીએ, જે પ્રિન્ટ આઉટ માટે તમને સરખી રીતે સારી સસ્તા ભાવે પ્રિન્ટ કાઢી શકો ઓછા પેજમાં. બરાબર? તો એ રીતે આપણે તમને એકની અંદર 2 પેજ સેટ કરીને આપીએ છીએ. તો એ બધા જ ફીચર્સ તમારે જોઈતા હોય તો આપણી એપ્લિકેશનમાં આપણા પેઇડ કોર્સ લેવા પડે. શરૂ કરીએ આજનો વિડીયો. ઓકે, હાલમાં જ ભારતનું 7મું પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્ર છે, એને કયા સ્થળે ખોલવા અંગે જાહેરાત કરવામાં આવી છે? તો ભારતનું 7મું પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્ર આ જમ્મુ કાશ્મીરમાં જમ્મુ ખાતે ખુલશે. તો ઓપ્શન ડી આપણો આન્સર બનશે. હાલમાં જ ભારતનું 7મું પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્ર છે, ઓકે, જમ્મુ કાશ્મીરમાં જમ્મુ ખાતે ખુલશે. એકચ્યુઅલમાં ખુલી ગયું છે. 5 જૂને આનું ઉદ્ઘાટન હતું અને આ 5 જૂને ખોલવામાં આવેલું હતું. બાકી નવું કેન્દ્ર છે મુખ્યત્વે જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ જેવા જે પહાડી અને સંવેદનશીલ વિસ્તારો છે એને હવામાનની આગાહીમાં આવરી લેશે. આનો મુખ્ય હેતુ શું? તો કે હવામાનની સચોટ આગાહી કરવાનો મુખ્ય હેતુ છે. બાકી જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 હેઠળ છે, ઓકે, 31 ઓક્ટોબર 2019 ના રોજ જમ્મુ કાશ્મીર છે, બરાબર, એ રાજ્ય હતું. પહેલા એને વિભાજિત કરી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ડિવાઈડ કર્યું. જમ્મુ કાશ્મીર પોતે વિધાનસભા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો, જ્યારે લદ્દાખ છે વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલો. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના સૌથી પહેલા મુખ્યમંત્રીની વાત કરીએ તો ઉમર અબ્દુલ્લા સૌથી પહેલા મુખ્યમંત્રી હતા. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો કાશ્મીરની પ્રાચીન ઇતિહાસ અંગેની જે માહિતી છે, ઓકે, એ આપણે જાણવી હોય તો કવિ કલ્હણ છે, બરાબર, એમણે રાજતરંગિણી નામનો એક ગ્રંથ લખ્યો હતો. રાજતરંગિણીના લેખક કોણ? તો કે કવિ કલ્હણ. તો એમના ગ્રંથમાંથી આપણને જે કાશ્મીર છે એના ઇતિહાસની માહિતી મળે. ઉપરાંત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, જેને ભારતીય હવામાન વિભાગ કહેવાય છે, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. 1875માં સ્થાપના થઈ હતી. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ, આની ઉજવણી કઈ તારીખે થઈ? તો હાલમાં જ વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ 21મી જૂને ઉજવવામાં આવેલો છે. આન્સર આવશે 21 જૂન. ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફી ઓર્ગેનાઇઝેશન છે, એમના દ્વારા દિવસ ઉજવાય છે. 2006માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. 26ની થીમ છે ટ્રાન્સફોર્મિંગ હાઉ ઓશન ડેટા ઇઝ શેર્ડ. ઇન્ટરનેશનલ ડે ઓફ સેલિબ્રેશન ઓફ સોલિસ્ટિક, આ કઈ તારીખે ઉજવાયેલો? હમણાં જ આપણે વાત કરી હતી, લગભગ ગઈકાલે કેમ, બરાબર. ઇન્ટરનેશનલ ડે ઓફ સેલિબ્રેશન ઓફ સોલિસ્ટિક 21મી જૂને ઉજવાય છે. આન્સર આવશે 21 જૂન. હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ સેલિબ્રેશન ઓફ સોલિસ્ટિક 21 જૂને ઉજવાયેલો છે. ગુજરાતીમાં આને સંક્રાંતિની ઉજવણીનો આંતરરાષ્ટ્રીય દિવસ કહી શકીએ આપણે. 2019માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો છે. 21 જૂન સૌથી લાંબો દિવસ હોય છે. 22 ડિસેમ્બર સૌથી ટૂંકો દિવસ હોય છે. ઓકે, 23 ડિસેમ્બર, 21 માર્ચ, આ બંને દિવસ રાત બંને સરખા હોય છે આ દિવસે. તો આ બધા પોઈન્ટ છે યાદ રાખવા જેવા છે. બાકી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ પણ હતો. 2015માં સૌથી પહેલી વખત આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ઉજવાયેલો. સૌથી પહેલી અત્યારે આ વખતની જે ઉજવણી છે એ ક્યાં થઈ હતી? કોલકાતામાં. સંયુક્ત રાષ્ટ્રનો લોક સેવા દિવસ, એની ઉજવણી કઈ તારીખે થઈ છે? તો સંયુક્ત રાષ્ટ્રનો લોક સેવા દિવસ એ 23 જૂને ઉજવાયેલો છે. તો આન્સર આવશે 23 જૂન. સંયુક્ત રાષ્ટ્રનો લોક સેવા દિવસ 23 જૂનના રોજ ઉજવાયેલો છે. 2003માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો છે.
યુએન ઇકોસોક દ્વારા આ દિવસ ઉજવાય છે. ઓકે, અને યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ આ યુએન ઇકોસોકનું પૂરું નામ છે. 26 જૂન 1945 રોજ આની સ્થાપના થઈ. ઓકે, બાકી ભારતની અંદર વાત કરીએ તો સિવિલ સર્વિસ ડેની ઉજવણી 21 એપ્રિલના રોજ થાય છે. ઓકે, અને સિવિલ સર્વિસના જનક કોને માનવામાં આવે છે? લોર્ડ કોર્નવોલિસ. લોર્ડ કોર્નવોલિસ. આગળ લોર્ડ લખવાનું રહી ગયું છે, પણ લખો ન લખો વાંધો નહીં, પણ લોર્ડ કોર્નવોલિસના નામથી પ્રસિદ્ધ છે. એના પછીની વાત કરીએ, હાન સિયોંગ સુક એ હાલમાં જ કયા દેશના બીજા મહિલા પ્રધાનમંત્રી બન્યા છે? તો હાન સિયોંગ સુક હાલમાં જ સાઉથ કોરિયાના બીજા મહિલા પ્રધાનમંત્રી બનેલા છે. બીજા મહિલા છે કે જે પ્રધાનમંત્રી બનેલા છે. તો હાલમાં જ હાન સિયોંગ સુક દક્ષિણ કોરિયાના બીજા મહિલા પ્રધાનમંત્રી બન્યા છે. ઓકે, બીજી એમની વાત કરીએ, ઓકે, તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નિષ્ણાંત છે. ઓકે, વર્તમાન ત્યાંના દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની વાત કરીએ તો લી જે મ્યુંગ ત્યાંના રાષ્ટ્રપતિ છે. ઓકે, ત્યાંની જે સંસદ છે એને નેશનલ એસેમ્બલી કહે છે. ઓકે, દક્ષિણ કોરિયાની જે સંસદ છે નેશનલ એસેમ્બલીના નામથી ઓળખવામાં આવે છે. હવે અહીંયા વાત કરીએ હાન સિયોંગ સુક એ બીજા મહિલા છે, તો પહેલા કોણ હતા? પહેલા મહિલા હતા હાન મ્યોંગ સુક. એ 2006-07 દરમિયાન સાઉથ કોરિયાના સૌથી પહેલા મહિલા રાષ્ટ્રપતિ બનેલા છે. બાકી જાપાનમાં પણ જે મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે એમનું નામ છે સાનાએ તાકાઇચી. ઓકે, એમને યાદ રાખશું. દક્ષિણ કોરિયન ચલણ યાદ રાખશું. ઓકે, સિયોલ ત્યાંની રાજધાની છે, ચલણ છે ત્યાંનું કોરિયન વોન. બાકી સેમસંગ, હ્યુન્ડાઈ આ બધી દક્ષિણ કોરિયાની ઓરિજિન કંપની છે. બરાબર, મેઇન એની દક્ષિણ કોરિયામાં આવેલી છે. એના પછી સીપીએ ઇન્ડિયા રિજિયન ઝોનલ કોન્ફરન્સ 2026. ઓકે, એનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવેલું છે? તો સીપીએ ઇન્ડિયા રિજન ઝોન 2 કોન્ફરન્સ જે છે 2026ની, ઓકે, એ ચંદીગઢમાં થઈ. આન્સર આવશે ચંદીગઢ. ઓપ્શન એ આપણો આન્સર થશે. તો સીપીએ નું આ ફૂલ ફોર્મ શું? તો કે કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન. એની ઇન્ડિયા રિજન ઝોન 2 ની કોન્ફરન્સ જે છે, બરાબર, એ હાલમાં જ થઈ હતી 8 જૂન દરમિયાન. ઓકે, અને એનું આયોજન છે, બરાબર, એ હાલમાં જ કરવામાં આવેલું છે. ક્યાં? તો કે ચંદીગઢમાં. બીજી વાત કરીએ તો આ કોન્ફરન્સની અધ્યક્ષતા હરિયાણા વિધાનસભા દ્વારા કરવામાં આવી હતી. તો અધ્યક્ષતા કોણે કરી એ પણ યાદ રાખજો. તો કે હરિયાણા વિધાનસભાએ કરેલી છે. ઓકે, આયોજન ચંદીગઢમાં થયું, હરિયાણાએ અધ્યક્ષતા કરી, એ પણ આપણે યાદ રાખીશું. રાજ્યસભાના જે સભાપતિ છે, ઓકે, હરિવંશ નારાયણ સિંહ, અને હરિયાણાના નાયબ મુખ્યમંત્રી હરિયાણાના મુખ્યમંત્રી છે નાયબસિંહ સૈની, બંને આ કાર્યક્રમમાં ઉપસ્થિત પણ હતા. આ ઉપરાંત 15 રાજ્યોના વિધાનસભાના અધ્યક્ષો અને પીઠાસીન અધિકારીઓએ પણ આની અંદર ભાગ લીધો હતો. ઓકે, બાકી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનની વાત કરીએ તો 1911માં સ્થાપના થઈ. ઓકે, અને આની જે બેઠક અત્યારે થઈ ચંદીગઢમાં થઈ. તો ચંદીગઢ વિશે થોડુંક યાદ રાખીએ. કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પંજાબ હરિયાણા બંનેની રાજધાની પણ છે. કોમનવેલ્થ ગેમનું થોડુંક યાદ રાખીએ તો 1930માં કેનેડાના હેમિલ્ટન ખાતે સૌથી પહેલા કોમનવેલ્થ ગેમ્સ થયા હતા. હાલના 26 સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થવાના છે. અને 2030ના જે કોમનવેલ્થ ગેમ છે, સંભાવના એવી છે કે અમદાવાદમાં થશે. લોકસભાની આપણે વાત આવી છે, પાર્લામેન્ટની, તો લોકસભાના સૌથી પહેલા અધ્યક્ષ યાદ રાખી લેશું, જીવી માવળંકર. અત્યારે કોણ છે? ઓમ બિરલા. એમને ઉદઘાટન પણ કર્યું હતું. ફ્રેન્ચ ઓપન પુરુષ સિંગલનું ટાઇટલ જીતનાર એલેક્ઝાન્ડર ઝવેરેવ કયા દેશના ખેલાડી છે? એ જર્મનીના ખેલાડી છે. તો ઓપ્શન બી આપણો આન્સર બનશે. હાલમાં જ જર્મનીના એલેક્ઝાન્ડરે ફ્રેન્ચ ઓપન પુરુષ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ફાઇનલમાં ઇટલીના કોબોલીને હરાવી પોતાનું સૌથી પહેલું ગ્રાન્ડ સ્લેમ મેળવેલું છે. બરાબર, રોજર ફેડરર, નોવાક જોકોવિચ, ધીમે ધીમે હવે આ બધાનો દબદબો ઓછો થાય છે. બરાબર, અને ધીમે ધીમે હવે નવા આવે છે. બરાબર, તો આ નામ કદાચ એલેક્ઝાન્ડર ઝવેરેવનું નામ સાંભળેલું હશે તમે, પણ આ ઇટલીના કોબોલી છે એ સૌથી પહેલી વખત આવ્યા છે ફાઇનલ સુધી ફ્રેન્ચ ઓપનમાં હતા. અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં પણ એલેક્ઝાન્ડર ઝવેરેવ છે, બરાબર, એમણે પુરુષ સિંગલમાં ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવેલું છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેળવનાર ખેલાડી છે, એટલા માટે પ્રદર્શન કરવાના જ હતા. મહિલામાં કોણે જીત્યું છે? રશિયાની ખેલાડી છે મીરા આંદ્રીવા. તો એમણે ટાઇટલ જીત્યું છે ફ્રેન્ચ ઓપનનું મહિલા સિંગલ.
ફાઇનલમાં માજા નામની ખેલાડી છે, એમને હરાવ્યું છે. મીરા અંદ્રેવા રશિયાની છે, એમણે આ ટાઇટલ જીત્યું છે. ટુર્નામેન્ટ છે આ અત્યારે ફ્રેન્ચ ઓપન ક્લે કોર્ટમાં રમાય છે, લાલ માટીના કોર્ટ ઉપર. 1891માં શરૂઆત થઈ હતી. દર વર્ષે ટોટલ 4 ગ્રાન્ડ સ્લેમ થાય: વિમ્બલ્ડન, ફ્રેન્ચ ઓપન, યુએસ ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપન. વિમ્બલ્ડનની વાત કરીએ તો 1887માં આની શરૂઆત થઈ. ઓકે, અને ગ્રાસ કોર્ટમાં એટલે કે ઘાસના મેદાનમાં રમાય છે. યુએસ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન બંને છે હાર્ડ કોર્ટમાં રમાય છે. યુએસ ઓપનની સ્થાપના 1881માં થઈ અને ઓસ્ટ્રેલિયન ઓપનની 1905માં. બાકી ટેનિસનું કાર્ય કરતી સંસ્થા ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન છે, એનું હેડક્વાર્ટર યુકેમાં આવેલું છે, લંડન ખાતે. સાફ મહિલા ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે જીત્યું છે હાલમાં? તો આ જીત્યું છે ભારતે. ભારતે કોને હરાવ્યું હતું કે બાંગ્લાદેશને હરાવી ટાઇટલ જીતેલું. તો હાલમાં જ સાફ મહિલા ચેમ્પિયનશિપમાં ભારતે ટાઇટલ જીત્યું છે. સાફનું પૂરું નામ પૂછે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન. આયોજન ક્યાં થયું? ભારતમાં થયું. ભારતમાં કઈ જગ્યાએ તો કે ગોવાના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ. બાંગ્લાદેશને 3-1 થી હરાવીને ટાઇટલ જીત્યું. ફાઇનલમાં કોને હરાવ્યું? બાંગ્લાદેશને 3-1 સ્કોરથી હરાવ્યું. બાકી ભારતની મહિલા ફૂટબોલ ટીમ છે કયા નામથી ઓળખાય છે? બ્લુ ટાઇગર્સ નામથી ઓળખાય છે. અને ભારતે લાંબા 7 વર્ષ બાદ ફરી વખત આ ટાઇટલ જીત્યું છે અને અત્યાર સુધીમાં આ 6ઠ્ઠું ટાઇટલ છે ભારતનું. સાફ મહિલા ચેમ્પિયનશિપમાં 6ઠ્ઠું ટાઇટલ છે. બાકી એશિયા હોકી કપમાં પણ પુરુષ શ્રેણીમાં ભારત છે વિજેતા બનેલું હતું. ઓકે, મહિલા શ્રેણીમાં ભારતે કાંસ્ય પદક મેળવેલો છે, તો એ પણ યાદ રાખજો. ચેન્નાઈની વતની સવિતા શ્રી ભાસ્કર, ઓકે, એમણે મહિલા એશિયા વ્યક્તિગત શતરંજ ચેમ્પિયનશિપ 26 છે એનું ટાઇટલ જીતેલું છે. આ ટુર્નામેન્ટ મંગોલિયામાં થઈ હતી. ઓકે, બાકી ફૂટબોલની રમત સંચાલન ભારતમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે. હેડક્વાર્ટર દિલ્હીમાં છે. અને સાફના જે સભ્ય દેશો છે એ કદાચ યાદ રાખી લેજો, કદાચ આમાંથી ઓપ્શન જ ન હોય, બરાબર, ફિનલેન્ડ, જર્મની, બ્રાઝિલ એવા આપ્યા હોય તો આરામથી કાઢી શકો, કેમ કે આટલા જ સાફના સભ્ય દેશો છે. તો સાફના મેમ્બર હોય એની વચ્ચે જ રમાવાની હતી. તો ભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, માલદીવ, શ્રીલંકા અને પાકિસ્તાન આ સાફ દેશો છે. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈએ. હાલમાં કયા રાજ્ય સરકારે પુણ્ય શ્લોક અહલ્યા દેવી હોલકર જે છે એમની શેતકારી કર મુક્તિ યોજનાને મંજૂરી આપી છે અથવા મહારાષ્ટ્રએ મંજૂરી આપી છે? પદ્મ પુરસ્કારથી સન્માનિત ડોક્ટર સુભાષ કશ્યપનું નિધન થઈ ગયું. એક રાજનીતિજ્ઞ હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે કયા દેશની સદસ્યતા રદ કરી? તો હાલમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીએ કેનેડાની સભ્યતા રદ કરી. આઈએફએસ અધિકારી વિપુલ એમને ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. કયા દેશમાં? તો કે સાઉદી અરબમાં. હાલમાં જ ઓન્કોલોજી નામના વિશ્વ પ્રતિષ્ઠિત ન્યુક્લિયર ડસ્ટબિન જે છે, ઓકે, એને કયા સ્થળે બનાવવામાં આવી રહ્યું છે? ફિનલેન્ડમાં બનશે. ઓન્કોલોજી નામની વિશ્વની સૌથી પહેલી ન્યુક્લિયર ડસ્ટબિન છે એ ફિનલેન્ડમાં બનવાનું છે. દેશનો હાલમાં જ કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો સૌર ઉર્જા પ્રાપ્ત કરનાર દેશ બન્યો? તો ભારત બન્યો છે. પ્રથમ ક્રમ પર ચીન. સીબીએસઈ નવા સચિવ બન્યા ભારદ્વાજ. ઓકે, હાલમાં જ કયા રાજ્યના ચુમર ગામમાં સૌપ્રથમ મોડલ સમૃદ્ધિ ગ્રામ છે બનાવવામાં આવ્યું છે? તો લદ્દાખને બનાવેલું છે. ચુમર ગામ ક્યાં છે? લદ્દાખ. હાલમાં જ કયા રાજ્યના ડાક વિભાગ દ્વારા ડ્રોન આધારિત ડાક સેવાની શરૂઆત કરવામાં આવી છે? તો હિમાચલે કરી છે. ડ્રોન આધારિત ડાક સેવા હિમાચલે શરૂ કરી. જીવ વિજ્ઞાનમાં અસાધારણ યોગદાન માટે EMBO ગોલ્ડ મેડલ લીડરશીપ છે એ કયા ભારતીય વ્યક્તિને મળ્યો છે? તો ગૌતમ દેવને મળ્યો છે. હાલમાં જાદુ પટિયા પેઇન્ટિંગ જે છે, જાદુ પટિયા પેઇન્ટિંગ કયા રાજ્યની છે જેને જીઆઈ ટેગ મળ્યો છે? આ ઝારખંડની છે. અને ગ્લોબલ ચેસ લીગનું ચોથું સંસ્કરણ છે કયા સ્થળે થયું છે? આ બેંગ્લોરમાં થયું છે. બસ, તો એટલું યાદ રાખવાનું હતું આરામથી. અને આ સાથે આજનો વિડીયો 23 તારીખનો સમાપ્ત કરીએ. મળશું 24 તારીખના વિડીયો.